વેલકમ બેક। પાણીપુરી ખાવાના શોખીનો સાવધાન રહેજો। વડોદરાનો એક વિડીયો તમામ માટે લાલબત્તી સમાન કિસ્સો છે। દાંડિયા બજાર વિસ્તારનો આ વિડીયો હોવાનું અનુમાન છે। વાયરલ વિડીયો થયો છે। પાણીપુરીની લારીવાળો પગથી ખૂંદતો રહ્યો બટેકા। મોટા તપેલામાં પગથી બટેકા ધોતો એક વિડીયો સામે આવ્યો છે। રોડ પર પડી જતા બટાકા પાણીથી ધોઈ ફરી તપેલામાં નખાયા। વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું પુષ્ટિ, પરંતુ જે અત્યારે વિડીયો સામે આવ્યો છે, મોટા તપેલામાં પગથી કાચા બટેકા ધોવાઈ રહ્યા છે। ઓનલાઈન પર મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, એક વિડીયો સામે આવ્યો છે। તમામ જે પાણીપુરી ખાય છે તે લોકો આ વિડીયો જોઈને ઘણું ખરું વિચારી શકે છે કે શું આ રીતે પાણીપુરી બને છે? બિલકુલ જી, ખાસ કરીને વાત કરવામાં આવે તો મહિલાઓને પાણીપુરી ખાવાનો વધારે ચટાકો હોય છે, ત્યારે આ ચટાકો જે છે તે દૂર થઈ જશે, કારણ કે પાણીપુરીના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો જે છે તે વડોદરા શહેરમાંથી સામે આવ્યો છે। આ વિડીયો તમે જે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારનો વિડીયો છે, અને વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પાણીપુરીની લારીવાળો જે છે પોતાના પગથી જે બટાકા છે તે ધોઈ રહ્યો છે। મોટા તપેલામાં પગથી આ જે બટાકા જે છે તે ધોતો હોય તેવો જે વિડીયો છે તે કેમેરામાં કેદ થઈ ગયો છે। રોડ પર પડી જતા બટાકા પણ તે પાણીમાં ધોઈને ફરીથી તપેલામાં નાખે છે। એટલે આ પ્રકારની જે પાણીપુરી છે તે નાગરિકોના સ્વાસ્થ્ય માટે કેટલી જોખમી હોઈ શકે એનો અંદાજો આ વિડીયો જોઈને લગાવી શકાય છે। અત્યારે આ જે વિડીયો છે પૂરજોશમાં વડોદરા શહેરમાં વાયરલ થઈ રહ્યો છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાનો જે આરોગ્ય વિભાગ છે તે વાયરલ વિડીયો બાદ પાણીપુરી લારીના જે સંચાલક છે તેના વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે હવે આગામી સમયમાં જ ખબર પડશે। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। પાણીપુરીનો લારીવાળો આ રીતે પાણીપુરી બનાવે છે, જે વિડીયોમાં જોઈ શકાય છે। ન્યૂઝ 18 આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ તમામ જે પાણીપુરી ખાય છે તે તમામ લોકો માટે સાવધાની રાખવા જો આ વિડીયો વાયરલ થયો છે। દમણમાં સોશિયલ મીડિયા પર ઉશ્કેરીજનક પોસ્ટ કરનાર 4 લોકોની ધરપકડ કરાઈ છે। દમણના જંપોર દરિયા કિનારે રામસેતુ પથ પર ઉશ્કેરીજનક ગીત સાથેનો એક વિડીયો વાયરલ થયો, જેને લઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આસિફ ખાન સહિત અન્ય 3 વિધર્મી યુવકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે। સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ કરનાર 4 વિધર્મીઓની ધરપકડ કરાઈ છે। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।